તો મિત્રો 2/3 ગુણ્યા 4/5 આ પ્રકારના દાખલા આવે તો આનું સાદુરૂપ કઈ રીતે આપવું એ આપણે હવે જોઈશું. 5 તરી 15 અહીંયા ગુણાકારની નિશાની છે એટલું યાદ રાખવાનું. તો નીચેનો ગુણાકાર થશે, પહેલાં છેદનો ગુણાકાર થશે. 3 ગુણ્યા 5 એટલે કે 15 અને ઉપરલાનો ગુણાકાર અંશનો 2 ગુણ્યા 4 એટલે કે 4 દુ 8 બરાબર. હવે બીજું જોઈશું 2/3 ભાગ્યા ભાગાકારની નિશાની છે 4/5 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો એનું સાદુરૂપ 5 દુ 10 4 તરી 12 5 દુ 10 4 તરી 12 ચોકડીમાં ગુણાકાર કરવાનો. 5 દુ 10 પહેલાં અંશમાં મૂકી દેવાના, પછી છેદમાં 4 તરી 12. એના પછી મિત્રો સરવાળાની નિશાનીવાળો 2/3 વત્તા 4/5. તો આમાં કઈ રીતે આનું સાદુરૂપ અપાશે? તો સૌપ્રથમ 5 તરી 15 એ છેદમાં મૂકી દેવાના. હવે વાત રહી અંશની, તો એમાં ચોકડી ગુણાકાર કરવાનો. 5 દુ 10 એને સૌપ્રથમ આપણે મૂકી દઈશું, 10 મૂકી દીધા. એના પછી 4 તરી 12 નિશાની પ્લસની આવશે, 4 તરી 12. ઓકે, 5 તરી 15 5 દુ 10 4 તરી 12. હવે લાસ્ટમાં જોઈએ મિત્રો તો બાદબાકીની નિશાની છે અહીંયા. તો શું થશે? એનું સાદુરૂપ કઈ રીતે આપીશું? અંશ અને છેદનો ચોકડી ગુણાકાર થશે અહીંયા. તો પહેલાં છેદમાં કઈ રકમ આવશે? તો બાદબાકીની નિશાની આપેલી હોય ત્યારે છેદનો ગુણાકાર કરી નાખવાનો. 5 તરી 15. એના પછી ચોકડી ગુણાકાર કરવાનો. 5 દુ 10 માઇનસની નિશાની આવશે, કેમ કે અહીંયા માઇનસની નિશાની છે. એના પછી 4 તરી 12 બરાબર. આ રીતે આનું સાદુરૂપ આપી શકાય. મગજની અંદર ફિટ કરી નાખવાનું કે ગુણાકારની નિશાની હોય તો કઈ રીતે એનું સાદુરૂપ અપાય, ભાગાકારની નિશાની હોય તો કઈ રીતે એનું સાદુરૂપ અપાય, સરવાળાની નિશાની હોય તો એનું કઈ રીતે સાદુરૂપ અપાય, અને લાસ્ટમાં માઇનસ એટલે કે બાદબાકીની નિશાની હોય તો એનું સાદુરૂપ કઈ રીતે અપાય. આમાં યાદ રાખજો ચોકડી ગુણાકાર આવશે, આમાં બી ચોકડી ગુણાકાર. આમાં ચોકડી ગુણાકાર આવે છે પણ લાસ્ટમાં છેદનો ગુણાકાર થતો નથી બરાબર. હવે તમારા માટે મિત્રો કોમેન્ટમાં જણાવજો મને (4/3 ગુણા 2/4) આનો આન્સર મને જણાવો કોમેન્ટમાં.